સુરતના પરત પાટિયાની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનદારે કોમન પેસેજમાંથી પાવર ચોરી કર્યાના મેનેજમેન્ટના આક્ષેપ. સુરતના પર્વત પાટિયા મગોબમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનદારે પોતાની 40 દુકાનમાં કોમન પેસેજમાંથી પાવર ચોરી કરી હોવાના મેનેજમેન્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. મેનેજમેન્ટના સભ્યોએ કહ્યું કે છેલ્લા 2-3 વર્ષથી અચાનક પાવર બિલમાં 1.5 લાખ રૂપિયાનો વધારો થઈ ગયો હતો. જો કે કોઈનું ધ્યાન નહોતું, પરંતુ આ વખતે ટાઈમર મૂકવાનું કામ કરવામાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. માર્કેટમાં જીઈબીનું કામ કરતા દેવાંગ બારોટે કહ્યું કે કોમન પેસેજનો પાવર માર્કેટના મેન્ટેનન્સમાંથી વપરાય છે. જો કે દુકાનદાર રતનજી ધારુકા દ્વારા ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. મેન્ટેનન્સના ટાઈમર મૂકવાનું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર બાબત ધ્યાનમાં આવતા મેં મેનેજમેન્ટ જાણ કરી હતી. માર્કેટના મેન્ટેનન્સનું કામ સાંભળતા મેનેજર રતનદાસ વૈષ્ણવે કહ્યું કે ઇલેક્ટ્રિશિયનના ધ્યાનમાં સમગ્ર બાબત આવી હતી. ઓસવાલ નામની પેઢીની 40 દુકાનો છે. તેઓ દ્વારા માર્કેટનો પાવર અલગ લાઇટો મૂકીને વાપરવામાં આવતો હતો. આ ચોરી લગભગ 2 વર્ષ કરતાં વધુ સમયથી ચાલતી હતી, જેથી સોસાયટીને નુકસાન થતું હતું. જો કે આ અંગે અમે પોલીસ ફરિયાદની સાથે તેમના પાણી અને લાઇટ કાપવા સહિતના પગલાં નિયમો અનુસાર ભરવા છીએ. હાલ તેઓ સાથ સહકાર આપતા નથી. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.